हेलो गाइस, माय नेम इज मनीष एंड वेलकम बैक टू माय YouTube चैनल। तो અત્યારે અમે તમારી સમક્ષ લઈને આવી છીએ તદ્દન નવો વિડિયો, કેમ કે અત્યારે અમે જઈ રહ્યા છીએ એક ચેલેન્જ કરવા અને એ ચેલેન્જ નું નામ છે 200 કિલોમીટર બાઇક ચેલેન્જ। હા દોસ્તો, આજે અમે 200 કિલોમીટર બાઇક ચેલેન્જ કરવાના છીએ। અત્યારે વાગી ગયા છે સવારના 7:30 અને સૂરજ દાદાએ દર્શન દઈ દીધા છે અને અમે લોકો નીકળી ગયા છીએ બાઇક ટ્રીપ ઉપર। આજે અમે મિનિમમ 200 કિલોમીટર બાઇક ફેરવવાના છીએ। તો ચાલો હું બતાવી દઉં કે અત્યારે અમારા બાઇકના કિલોમીટર કેટલા છે અને અમારી સાથે સાથે કોણ કોણ છે। મિત્રો જોઈ લો, અત્યારે અમારા બાઇકના કિલોમીટર છે 13,107 કિલોમીટર અને આજે અમે 200 કિલોમીટર મિનિમમ બાઇક ફેરવવાના છીએ। અને અમારી બાઇક ટ્રીપના સાથી છે અમારા જયમીશભાઈ, રસિકભાઈ, અમારા હર્ષભાઈ અને અમારા સૌરભભાઈ। તો અમે 5 લોકો નીકળી ગયા છીએ બાઇક ટ્રીપ ઉપર અને તમને આ વિડીયોમાં ખરેખર ખૂબ જ મજા આવવાની છે। રસ્તામાં કયા કયા સ્થળ આવે છે એ પણ અમે લેવાના છીએ। તો ચાલો આ વિડીયોમાં મોજ લો। મિત્રો અત્યારે અમે 20-25 કિલોમીટર બાઇક ચલાવીને આવી ગયા છીએ ત્રિમૂર્તિ દ્વાર, જે ઝાખણ તરીકે પણ ઓળખાય છે અને એ આવેલું છે લીંબડી થી લગભગ 4-5 કિલોમીટરના અંતરે। અત્યારે અમે લીંબડી હાઈવે ઉપર છીએ અને આ મારી પાછળ તમે રસ્તો જોઈ રહ્યા છો, એ રસ્તો જાય છે અમદાવાદ બાજુ અને આગળનો જે રસ્તો છે અત્યારે અમે સુરેન્દ્રનગર થી આવ્યા છીએ અને આ રસ્તો ડાયરેક્ટ રાજકોટ તરફ જાય છે। અને આ સુંદર મજાનો ગેટ તમે જોઈ રહ્યા છો એ છે ત્રિમૂર્તિ દ્વાર। અંદર સુંદર મજાનું મંદિર છે। અમે લોકો અત્યારે અહીંયા ઊભા છીએ તો મારા મિત્રો ફોટો સેશન કરી રહ્યા છે અને હું વિડીયો ઉતારી રહ્યા છું। ખૂબ સરસ મજા આવે છે। આજની બાઇક ટ્રીપ સરસ મજાની અમારી ચાલી રહી છે અને બસ વાતાવરણ પણ ખુશનુમા થઈ ગયું છે, તડકો જરાય નથી અને ચોમાસાનું એટમોસ્ફિયર શરૂ થઈ ગયું છે। મારા મિત્રો જુઓ તમે કે આ મારા મિત્રો ફોટો સેશન કરી રહ્યા છે અને હું એમનો વિડીયો ઉતારી રહ્યા છું। અમારા રસિકભાઈ જુઓ કેવા મસ્ત હીરોની સ્ટાઇલમાં બેઠા છે અને લગભગ 3 ફોટોગ્રાફર એમને રાખેલા છે। તો વાહ રસિકભાઈ। મિત્રો ખૂબ સરસ મંદિર હતું, બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયની મૂર્તિ સરસ મજાની છે। અમે દર્શન કરી લીધા અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ અમારા નેક્સ્ટ લોકેશન તરફ। ત્યાં સુધી તમે એન્જોય કરો સિનેમેટિક વ્યૂ। મિત્રો અત્યારે અમે હાઈવે ઉપર જઈ રહ્યા હતા અને અત્યારે અમારી સાથે ગજબની વસ્તુ થઈ। રસ્તામાં ચાલતા ચાલતા એક ખૂબ જ મોટું ભમરિયું મધ ઉડતું હતું અને અમને લગભગ મધ કરતા કરતા રહી ગયું, કારણ કે બાઇક અમારું ચાલતું હતું અને બધી માખો અમારી ઉપર આવી ગઈ અને સડનલી અમારે ઊભું રહી જવું પડ્યું। તો રસ્તામાં અત્યારે જો અમે ઊભા છીએ અને 4-5 માખો તો નીચે જ ભમરી પડી છે, પણ કઈડી એકેય નથી એટલે વાંધો નથી। તો ચાલો હવે આપણે આપણા ડેસ્ટિનેશન ઉપર જઈએ અને તમે આ વિડીયોને એન્જોય કરો। મિત્રો અત્યારે અમે અહીંથી જઈ રહ્યા છીએ લોથલ, જે અહીંયાથી લગભગ 30-35 કિલોમીટર છે। અત્યારે અમે હાઈવેની મજા માણી રહ્યા છીએ અને સરસ મજાની બાઇક ટ્રીપ કરી રહ્યા છીએ। અમારા રસિકભાઈ બાઇક ચલાવી રહ્યા છે અને પાછળ અમારા બીજા મિત્રો પણ બાઇક લઈને આવી રહ્યા છે અને ખૂબ સરસ મજાનું વાદળછાયું વાતાવરણ છે। જે મોજ આવી રહી છે એ અમે વર્ણન નથી કરી શકતા અને સરસ વાતાવરણ છે ખરેખર। તો હવે ચાલો મળીએ લોથલમાં ડાયરેક્ટ। મિત્રો લગભગ 70-75 કિલોમીટર બાઇક ચલાવીને અત્યારે અમે પહોંચી ગયા છીએ લોથલ હડપ્પીય સંસ્કૃતિ, જે આવેલું છે લગભગ સુરેન્દ્રનગર થી 70 કિલોમીટરની આજુબાજુ અને બગોદરા થી અંદર ભાવનગર રોડ સાઈડ જવાનું આવે છે અને ખૂબ સરસ મજાની જગ્યા છે। અહીંયા લગભગ 3 થી 4000 વર્ષ જૂની હડપ્પીય સંસ્કૃતિના અવશેષો મળ્યા છે, જે અત્યારે અંદર અમે જોવા જઈ રહ્યા છીએ। અને હા, આ જગ્યાનો એક અલગથી જ વિડીયો આવશે, તો તમે એ જોવાનું પણ
ચૂકતા નહીં. અને જો મિત્રો કુદરત અમારી કેવી સાથે છે એ જોઈ લો, કારણ કે અત્યારે એટલો બધો વરસાદ અહીંયા પડ્યો છે ને કે એની કોઈ સીમા નથી. પણ અત્યારે અમે લગભગ અહીંયા પહોંચી ગયા અને પછી વરસાદ પડ્યો તો અમે પલળ્યા નથી અને અમને ખરેખર વરસાદ જોવાનો નજારો પણ એક ખૂબ જ અનુભવ સારો એવો થયો છે. મિત્રો લોથલ થી અમે હવે નીકળી રહ્યા છીએ અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ ભોળાદ ભાલ પ્રદેશ, જ્યાં સુરાપુરા દાદાનું એક સાનિધ્ય આવેલું છે અને આખા ગુજરાત, આખા ઇન્ડિયા અને આખા વર્લ્ડમાં આ જગ્યા અત્યારે ખૂબ ફેમસ થઈ રહી છે. તો ત્યાં જઈને જોઈએ કે હવે ત્યાં જગ્યા કેવી છે અને શું છે. તો અમારી બાઇક ટ્રીપનો આ પણ એક ભાગ છે. હવે અમે લોકો બાઇક લઈને ત્યાં જઈ રહ્યા છીએ. તો ચાલો તમે પણ અમારી સાથે આ વિડીયોની મજા માણો. મિત્રો અત્યારે અમે 100 કિલોમીટર બાઇક ચલાવીને આવી ગયા છીએ ભોળાદ ભાલ પ્રદેશમાં, સુરાપુરા ધામના સાનિધ્યમાં, સુરાપુરા દાદાના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ. અને અહીંયા આવીને જોયું તો વાતાવરણ એટલું બધું ખુશનુમા થઈ રહ્યું છે ને ઉપર તમે જુઓ, મંદિરની ઉપર તમે વાદળો કેવા છે. અને ખરેખર હું તમને એક વસ્તુ કહી દઉં કે કુદરત ખરેખર અમારી સાથે છે અને તડકો આજે જરાય અમને લાગ્યો નથી અને ગરમી પણ નથી. તમે અહીંયા આવો તો એટલો બધો ઠંડો સરસ મજાનો પવન આવી રહ્યો છે અને હું ને મારા મિત્રો એટલા બધા ખુશખુશાલ થઈ ગયા છીએ. મંદિરમાં તમે લોકો જુઓ કે આ મંદિરમાં કેટલું બધું પબ્લિક આવે છે. અને હવે અમે લોકો અહીંયાથી જઈ રહ્યા છીએ. અમારી પાસે 3 રસ્તા છે. એક છે પચ્છમ, ગણપતપુરા અને અરણેજ. આ 3 જગ્યાએ હજી અમારે જવાનું બાકી છે. અને બાઇક આજે કેટલા કિલોમીટર ચાલે એ નક્કી નથી. બાઇકની આપણે ટ્રીપનું નક્કી કર્યું હતું કે મિનિમમ 200 કિલોમીટર ચલાવવું, તો અત્યારે લગભગ 100 કિલોમીટર તો અમે ચલાવી લીધું છે અને હજી કેટલા કિલોમીટર ચાલે એ નક્કી નથી. તો ચાલો આગળ જોઈએ કે બાઇક કેટલા કિલોમીટર ચાલે છે અને અમે ક્યાં ક્યાં પહોંચી શકીએ છીએ. મિત્રો અત્યારે અમે 110 કિલોમીટર ઉપર બાઇક ચલાવી લીધું છે અને અમે એક જગ્યાએ ઊભા રહી ગયા છીએ, કારણ કે અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે. મારા બધા મિત્રોએ રેનકોટ પહેરી લીધો છે અને મને રેનકોટ પહેરવામાં મજા નથી આવતી. આજે બસ પલળવાની ખૂબ ઈચ્છા થઈ ગઈ છે. તો આજે જે અમે બાઇક ટ્રીપનું નક્કી કર્યું, ખરેખર અમારું ડિસિઝન એક સરસ મજાનું એવું હતું. અમને ખૂબ જ મજા આવી રહી છે અને અમારા મિત્રો મોજ કરી રહ્યા છે. મિત્રો અત્યારે અમે લગભગ 150 કિલોમીટર બાઇક ચલાવીને પહોંચી ગયા છીએ ગણપતપુરા. અહીંયા પહેલાં અમે ગયા હતા અરણેજ, જ્યાં બુટ ભવાની માતાજીના દર્શન કર્યા. ત્યાં ખૂબ જ એન્જોય કર્યો અને મજા આવી. પણ ત્યાં વરસાદ હતો એટલે મેં વિડીયો બનાવ્યો નથી. અને અહીંયા પણ તમે જો વરસાદ એટલો જ પડેલો છે. અત્યારે અમે ગણપતપુરા ગણપતિ મંદિરના પણ દર્શન કરી લીધા અને મંદિરમાં વિડીયો બનાવવાની પરમિશન ન હતી એટલે હું વિડીયો નથી બનાવી શક્યો. પણ અત્યારે અમે જો ચા અને વેફર ખાઈ રહ્યા છીએ. ચા મંગાવી અને મારા મિત્રો જો વેફર મસ્ત મસાલાવાળી બનાવી રહ્યા છે. તો આજે તો એન્જોયની કોઈ લિમિટ જ નથી. અમે નો લિમિટ એન્જોય કરી રહ્યા છીએ. અને હવે લગભગ 150 કિલોમીટર બાઇક થઈ ગયું છે ને હવે અહીંયાથી અમારે રિટર્ન જવાનો પ્લાન છે. અને વાગી ગયા છે સાંજના 4:30 પોણા 5 જેવું થઈ ગયું છે. હવે અમે લોકો અહીંયાથી રિટર્ન જવાના છીએ. મિત્રો અત્યારે અમે આવી રહ્યા છીએ રિટર્ન. લગભગ અમે ગણપતપુરાથી લાસ્ટ અમે સ્ટોપ લીધું હતું ત્યાંથી લગભગ અમે 30 કિલોમીટર દૂર આવી ગયા છીએ અને અમારું બાઇક ઓલમોસ્ટ 175 કિલોમીટર જેવું ચાલી ગયું છે. જો અને આ ખેતર ને એ બધું કેવું સરસ મજાનું છે. બસ રસ્તામાં અમે આ નજારો જોવા ઊભા છીએ. આ તમે જુઓ કે સૂરજ દાદા બસ હવે આથમવાની તૈયારીમાં જ છે. એક અલગ જ અહેસાસ થાય છે જ્યારે તમે આવા સારા વાતાવરણમાં બહાર નીકળો છો ત્યારે ખૂબ સરસ મજાની મજા આવે છે. અને એમાંય સાથે તમારા ફ્રેન્ડ સર્કલ હોય
ત્યારે એ ટ્રીપની કંઈક મજા જ અલગ હોય છે. મિત્રો અત્યારે અમે 5 લોકોએ આ ટ્રીપને ખૂબ જ એન્જોય કરી અને હું અને મારા મિત્રો તમારી સમક્ષ અમારા એક્સપિરિયન્સ રજૂ કરીશું. તો અમારા 4 મિત્રો અમારી સાથે છે. તો જયમીશભાઈ, તમે બતાવો કે તમારો એક્સપિરિયન્સ શું હતો? અમે ઘણા ટાઈમ પછી બાઇક ટ્રીપ કરી. અમે કેટલા દિવસથી પ્લાન કરતા હતા અને આજે અમે બાઇક લઈને નીકળ્યા છીએ. અમને આ કુદરતી વાતાવરણમાં બહુ મજા આવી છે. અમને વરસાદે નેડ્યો, વરસાદની મજા કંઈક અલગ જ હતી. અમારા સૌરભભાઈ, વરસાદ આવ્યો, વચ્ચે ભીના થયા પૈલડા, તોય વાતાવરણમાં બહુ મજા આવી અને અમને પણ ટ્રીપમાં બહુ મજા આવી. આ ટ્રીપમાં તો બહુ અતિશય ફૂલ મજા આવી અને એમાં વરસાદમાં પડ્યો ને એમાં તો હું બહુ ખુશ છું. વરસતા વરસાદમાં આ પ્રકૃતિનો આનંદ લેતા લેતા અમે આવ્યા. અત્યાર સુધીમાં 175 કિલોમીટર જેટલું અંતર અમે કાપ્યું, પણ થાક લાગ્યો નથી એટલે એનાથી વધારે આનંદ આવ્યો છે. મિત્રો અત્યારે અમે પાછો એક સ્ટોપ લીધો છે સવારમાં, જ્યાંથી અમે ત્રિમૂર્તિ મંદિર પાસે આવ્યા હતા, ત્યાં વિડીયો ઉતાર્યો હતો. ત્યાં જ અમે અત્યારે આવી પહોંચ્યા છીએ અને અમારું બાઇક ઓલમોસ્ટ 180 કિલોમીટર ઉપર ચાલી ગયો છે. તો હું તમને મારા બાઇકનું જે મીટર રીડિંગ છે એ બતાવી રહ્યો છું. તો તમે આ જો અત્યારે 13,269 કિલોમીટર છે અને સવારમાં હતું 13,100 ને સમથિંગ કિલોમીટર. તો અત્યારે લગભગ ઓલમોસ્ટ અમે 180 કિલોમીટર જેવું ટ્રીપ કરી લીધી છે અને અમારું બાઇક 180 કિલોમીટર ચાલી ગયું છે. હજી અમારે 30-35 કિલોમીટર બાઇક ચલાવવાનું બાકી છે અને ત્યાં જઈને હું તમને બીજી વાર રીડિંગ બતાવીશ કે હવે ફાઇનલી કેટલા કિલોમીટર બાઇક ચાલ્યું. મિત્રો અત્યારે અમે વઢવાણ પહોંચી ગયા છીએ અને અમારા જયમીશભાઈનું ડેસ્ટિનેશન આવી ગયું છે. હવે અમે એમને બાય બાય કહી દેવી છીએ અને હવે અમે અહીંયાથી નીકળી જઈએ છીએ. આ છે અમારા જયમીશભાઈની સોસાયટી, ગોકુલધામ સોસાયટી. હવે અમે એમને અહીંયા ડ્રોપ કરીને અમે આગળ વધીએ છીએ. મિત્રો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ અમારા ફાઇનલ ડેસ્ટિનેશને અને જ્યાંથી અમે લોકોએ સ્ટાર્ટ કર્યું હતું એ ફાઇનલ ડેસ્ટિનેશન અમારું આવી ગયું છે. અમે રિટર્ન થઈ ગયા છીએ અને હું તમને બતાવું કે ફાઇનલી કેટલા કિલોમીટર અહીંયા બાઇકમાં રીડિંગ આવ્યું. આ તમે જોઈ શકો છો કે બાઇકમાં રીડિંગ આવ્યું છે રાઈટ 13,300 કિલોમીટર. તો ઓલમોસ્ટ અમે 200 કિલોમીટરનું રીડિંગ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને અમારું આ જે ટાસ્ક છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે અમે લોકો અહીંયાથી છૂટા પડીએ છીએ અને પોતપોતાના ઘરે જઈ રહ્યા છીએ. ખરેખર મિત્રો આ જે અમારો બાઇક ટ્રીપ હતી એ બાઇક ટ્રીપમાં અમને ખૂબ જ મજા આવી. અહીંયાથી અમે સુરેન્દ્રનગર થઈને ગયા લીમડી, લીમડીથી ગયા જાખણ, જાખણથી ગયા લોથલ, લોથલથી સુરાપુરા ધામ, ભોડાદ ગયા, ભોડાદથી અરણેજ, અરણેજથી ગણપતપુરા થઈને લીમડી થઈને અત્યારે અમે રિટર્ન પહોંચી ગયા છીએ અને ખૂબ સરસ મજાની અમારી ટ્રીપ રહી. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરી દો, શેર કરી દો અને આ વિડીયોને જ્યાં જલ્દીથી જલ્દી લાઈક શેર કરો અને જો આ ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચાલો મળીએ આવા જ એક નવા ચેલેન્જ સાથે. જ્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.